શું મિત્રો તમને ખ્યાલ છે તમે કોઈ પણ નંબરનો પરફેક્ટ સ્ક્વેર રૂટ એટલે કે વર્ગમૂળ મેળવી શકો છો? કઈ રીતે? ચાલો જોઈએ. આજે આપણી પાસે એક નંબર છે 50. હવે તમને ખ્યાલ છે કે 50 નો કોઈ પરફેક્ટ વર્ગમૂળ નથી, પરંતુ 50 ની તરત પહેલાનો પરફેક્ટ વર્ગ થશે 49 અને 49 નું વર્ગમૂળ થશે 7 વત્તા તમારે છેદમાં લખવાનું થશે આ સંખ્યાનો ડબલ એટલે કે 14. અંશમાં આવશે આ બંને વચ્ચે તફાવત એટલે કે 1. આ બંનેનું તમે સોલ્યુશન કરશો તો જવાબ આવશે 0.071 અને અંતે 50 નું અપ્રોક્સ વર્ગમૂળ આવશે 7.071. સમજાણું? ચાલો આવી જ રીતે હજી એક નંબરનો પરફેક્ટ વર્ગમૂળ મેળવીએ. તો આપણી પાસે એક નંબર છે 85. 85 ની તરત પહેલાનો પરફેક્ટ વર્ગ થશે 81 અને 81 નું વર્ગમૂળ થશે 9 વત્તા આ સંખ્યાના ડબલ એટલે કે છેદમાં આવશે 18. અંશમાં આવશે આ બંને વચ્ચે તફાવત એટલે કે 4. આ બંનેનું તમે સોલ્યુશન કરશો તો આન્સર આવશે 0.22 ઇન્ફિનિટી અને 85 નો અપ્રોક્સ વર્ગમૂળ થશે 9.22. તો આવી જ રીતે ત્રીજી સંખ્યાનો વર્ગમૂળ તમારે જવાબ લખવાનો છે કોમેન્ટમાં. અને આવી ટ્રિક્સ માટે અત્યારે સબસ્ક્રાઇબ કરો અદ્વૈત એકેડમી.